નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આઈ ખેડૂત પોર્ટલ એટલે કે ખેતીવાડીની સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેની સરકાર તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે। આ યોજનામાં આપણે વાત કરશું કઈ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થાય છે તેમજ કઈ કઈ યોજનામાં આપણે ફોર્મ ભરી શકીએ છીએ તેની આપણે સંપૂર્ણ આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટેની સરકાર તરફથી તારીખ જાહેર કરી દેવામાં આવી છે। જેમાં ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની આપણે મિત્રો વાત કરીએ તો 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી આપણે એક મહિના સુધી ઓનલાઈન અરજી કરી શકીએ છીએ। જેમાં સહાય માટે ઉપલબ્ધ મુખ્ય ઘટકોની વાત કરીએ તો 42 ઘટકો છે તેમાં આપણે એપ્લાય કરી શકીએ છીએ। જે 42 ઘટકો છે તેમાંથી મુખ્યની આપણે વાત કરીએ મિત્રો તો કમ્બાઈન હાર્વેસ્ટર છે, કલ્ટિવેટર છે, રોટાવેટર, લેઝર લેન્ડ લેવર, સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડિગર, હેરો તમામ પ્રકારના, પ્લાવ તમામ પ્રકારના, પાવર ટીલર તેમજ તાડની વાડ જે આપણે ખેતર ફરતે તાર ફેન્સિંગ કરીએ છીએ તેના માટે સબસિડી, તેમજ સોલાર પાવર યુનિટ, તેમજ માલ સંગ્રહ ગોડાઉન છે તે, તેમજ સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન, માલવાહક વાહન, તેમજ પંપ સેટ, પાક સંરક્ષણ સાધનો, સ્માર્ટફોન ખરીદી પર સહાય, તેમજ મોટું ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર છે જેવા વગેરે માટે આપણે ફોર્મ ભરી શકીએ છીએ મિત્રો। આપણે જે વાત કરી હતી તે ખેતી માટેનો જે સાધનો છે સહાય તેની આપણે વાત કરી। ત્યાર પછી મિત્રો આપણે ફોર્મ ભરવા માટે એક સરકાર તરફથી આધાર ઓથેન્ટિકેટની જાહેરાત કરવામાં આવી છે તેની આપણે વાત કરીએ મિત્રો તો આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે આ વખતેથી। તો ખેડૂત માટે આધાર ચકાસણી નીચે મુજબ કરી શકાય છે। જેમાં આધાર કાર્ડ સાથે લિંક, મોબાઈલ નંબર દ્વારા ઓટીપી વેરિફિકેશન અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી આપણે આધાર ઓથેન્ટિકેશન કરી શકીએ છીએ। આ અરજી કોણ કરી શકે તો આઈ ખેડૂત પોર્ટલ પર પહેલેથી જ નોંધાયેલા ખેડૂતો તેમજ નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતો આમાં અરજી કરી શકે છે। અરજી કરવા માટે સૌપ્રથમ આપણે આઈ ખેડૂત પોર્ટલ છે તેના ઉપર લોગિન થવાનું રહેશે। ત્યાર પછી આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવાનું રહેશે। ત્યાર પછી જરૂરી વિગતો ભરી અને પસંદ કરેલા ઘટક માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। દરેક ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ એક સૂચના છે મિત્રો, ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માંગતા તમામ ખેડૂતોએ આધાર સાથે લિંક, મોબાઈલ નંબર પર મળેલો ઓટીપી અથવા બાયોમેટ્રિક થી આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવાનું રહેશે। ત્યાર પછી જ આપણે જે અરજી છે તે કરી શકશું। આઈ ખેડૂત પોર્ટલ માટે સબસિડી યોજના જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। વર્ષ 2025-27 માં કૃષિ વિભાગના કુલ 148 ઘટકો માટે ઓનલાઈન અરજી કરવાની આવતીકાલે એટલે કે 27 માર્ચ થી શરૂ થાય છે। જેમાં ખેતીવાડી ખાતાના 42 ઘટકો છે તેમજ બાગાયતી ખાતાના 94 ઘટકો અને પશુપાલન ખાતાના 12 ઘટકો, આમ કુલ 148 જેટલી વિવિધ યોજનાઓ છે તેના માટે દરેક ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે। તો જે કોઈ મિત્રોને સબસિડી અથવા સાધનો ખરીદી પર સબસિડી મેળવવી છે તે અચૂકથી ફોર્મ ભરી શકે છે આવતા એક મહિનામાં આવતીકાલથી। તો આશા રાખું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।